Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, standard 4th, subject છે English, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 નોઝિસ જે પોમ છે જેના પોએટેસ છે એલન ફિશર પાર્ટ 2 નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. Before I start my lecture, quickly recap the last lecture. શું હતું લાસ્ટ લેક્ચરમાં? તો કે પીપીટી દ્વારા નોઝિસ જે પોમ છે અને સ્ટોરી છે ધ લિટલ ફીર ટ્રી. ફીર નામનું એક વૃક્ષ છે જે નાનું વૃક્ષ છે, એની એક વાર્તા સ્ટોરી હતી અને પોમ હતી નોઝિસ. નોઝિસ મીન્સ આપણું નાક, પાર્ટ ઓફ બોડી. પીપીટી દ્વારા આપણે ઘણી સારી એવી સમજ મેળવી લીધી. પોએટેસ વિશે સમજ મેળવી. હાર્ડ વર્ડ્સ છે નોઝિસ પોમના. નોઝિસ મીન્સ શું, પછી ન્યુટ્રિશન્સ મીન્સ શું થાય, નોસ્ટ્રિલ્સ એટલે કે જેમાં આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ, બ્રીથિંગ કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને શ્વાસ કાઢીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ આઉટ અને ઓક્સિજન ઇન કરીએ છીએ આપણે. મિરર, મિરર શું છે? તો કે કોઈ પણ થિંગ છે એનું રિફ્લેક્શન, અને કેવું ટ્રુ રિફ્લેક્શન હોય છે. એ પણ શબ્દ જોયો. ગીગલ તો સિલી લાફ, કોઈ પણ કારણ વગરનું ખડખડાટ હસવું એને ગીગલ કહેવાય. ત્યારબાદ આપણે મેજિશિયન એ શબ્દ પણ જોયો કે પર્સન હુ ટ્રિક્સ ડિફરન્ટ થિંગ્સ. એવો વ્યક્તિ જે જુદી જુદી યુક્તિઓ દ્વારા એટ્રેક્ટ કરે, લોકોને પોતાના તરફ આકર્ષે છે. અહીંયા મેજિશિયન શું છે? તો કે ફીર નામનું જે વૃક્ષ છે, કોણ છે મેજિશિયન? અહીંયા સેટી નામનો, SHETTY. જો હું તમને થોડીક સ્ટોરી કહું છું. આપણે લાસ્ટમાં જોયું હતું ને, મેજિશિયન શબ્દ જોયો હતો આપણે. પછી ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ, નીડલ લાઇક લીવ્સ, આ બધા. પછી મારા પાસે નીડલ લાઇક લીવ છે એટલે મારા ઉપર બર્ડ્સ છે નેસ્ટ નથી બાંધતા, માળો નથી બાંધતા, એની પણ આપણે વાત કરેલી. દરેક પાર્ટ છે આપણા જે બોડી સ્ટ્રક્ચરનું, સ્ટુડન્ટ્સ, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક પાર્ટ આપણા જે બોડી સ્ટ્રક્ચરનો છે ને બહુ જ મહત્વનો છે. પછી તે આઈસ હોય, ઇયર હોય, નોઝ હોય, ટંગ હોય, ટીથ હોય, હેન્ડ, લેગ, સ્ટમક એક્સેટ્રા. હવે તમે ખાલી ઇમેજ કરો, આવું નથી કરવાનું, થશે પણ નહીં. આવું ખાલી ઇમેજ કરો કે તમે ક્યારે એવા લોકોને જોયા છે જે અંધ હોય, બ્લાઇન્ડ હોય, જે શું હોય, ડમ. ઓકે, તમે એવા ક્યારે જોયો છે? એવા બહેરા મૂંગા શાળાની ક્યારે તમે મુલાકાત લીધી છે? જો ન લીધી હોય તો વિદ્યાર્થી લેજો, તો તમને રિયલાઇઝ થશે કે શરીરનું જો એક અંગ પાર્ટ્સ ન હોય તો કેટલી ડિફિકલ્ટી, કેટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. જે અંધ વ્યક્તિ છે એની સાથે કોઈક દેખતા વ્યક્તિએ એનો ગાઈડ તરીકે કામ કરવું પડે છે, એને રસ્તો બતાવવો પડે છે. જે સાંભળી નથી શકતું એને કાનમાં મશીન પહેરવું પડે છે. ક્યારેક મશીન પહેરે તો પણ નથી સાંભળી શકતા. જે બોલી નથી શકતા એ ઈશારામાં વાત કરે છે. જેને હેન્ડ નથી, લેગ નથી, એ પણ લાચાર છે. તો નોઝિસ જો આ વસ્તુ છે ને કોઈ સિરિયસ વસ્તુ નથી. આ પોમ છે ને ફની પોમ છે, આમ રમૂજ કરાવે ને એવી પોમ છે. આપણે આમ સિરિયસ નથી થઈ જવાનું આ પોમમાં. આમ આનંદ કરતા કરતા, એન્જોય કરતા કરતા આપણે લર્ન કરવાની છે આ પોમને. પોમમાં શું છે? તો કે નોઝિસ છે ને એ ફનીએસ્ટ થિંગ છે. કેવું આમ ચોટી ગયું છે નાક ઉપર, આમ મોઢું કેવું, આમ ફેસ મસ્ત લુક લાગે છે, પણ નાક છે ને ઊભું છે, બરાબર. આંખું અંદર છે, દાંત પણ અંદર છે, જીભ પણ અંદર છે, આ નાક જ એક બહાર નીકળે છે. અને જેવું જેવું ગ્રો થાય છે નાનામાંથી, આપણું જેમ જેમ આપણી એજ ગ્રો થતી જાય એમ આપણું નોઝ પણ કેવું થતું જાય છે, એ પણ ગ્રો થતું જાય છે. કોઈ આમ સ્ટક થઈ ગયું ને, સ્ટક મીન્સ ચોટી ગયું ને, એવું આ કવિયત્રીને લાગે છે. પોએટેસ એટલે કવિયત્રી.
પોએટ એટલે કવિ, બરાબર. જેન્ડર ચેન્જ છે, મેલ મીન્સ એન્ડ ફિમેલ. મેલ તો કે પોએટ હોય, ફિમેલ તો પોએટેસ હોય. તો અહીંયા જે એલિન ફિશર પોએટેસ છે એ નોઝની બહુ ફની થિંગ કરે કે કન્સિડર કરે છે. શું કહે છે કે મિરરમાં જ્યારે તમે તમારું નોઝ જોવો છો તો તમે શું કરો છો? લાફ, હસો છો. કેવું છે આ? કેવું વચ્ચોવચ સ્ટક ચોટી ગયું છે? કોઈ આમ હેન્ડલ હોય ને મોઢાનું, એના જેવું એની કમ્પેર કરે છે. ઓકે, ચાલો હવે આપણે પોમને એક્સપ્લેનેશન તરફ આગળ વધશું. તે પહેલા શું કરશું? આ કવિયત્રી છે, પોએટેસ છે, એનો આપણે પરિચય પીપીટીમાં તો મેળવો તો ફરીવાર મેળવવાનો છે. વાય? આના પણ તમને એમસીક્યુ ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્યારે બોર્ન થયા હતા, ક્યારે ડાયડ થયા હતા, એને કેવો એવોર્ડ મળ્યો હતો, બરોબર? આપણે એ પણ જાણવું જોશે. એલિન ફિશર 906-2002 એટલે કે 906 જો આવી રીતે લખેલું હોય ને સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ જે યર હોય ને એનું બોર્ન યર હોય અને લાસ્ટ હોય ને એનું ડેથ યર હોય. તો બોર્ન યર કયું છે? તો કે 1906 અને ડેથ યર છે 2002. બોર્ન સપ્ટેમ્બર 9, 1906. મેં તમને હમણાં કીધું કે આ બોર્ન યર હોય. તો કે બોર્ન જન્મ ક્યારે થયો? તો કે સપ્ટેમ્બર 9, 9મી સપ્ટેમ્બર 1906, 1906 માં એલિન ફિશરનો બોર્ન થયેલો. બેચલર ઇન જર્નાલિઝમ ઇન 1928. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જર્નાલિઝમ? પત્રકારની ડિગ્રી. બેચલર એટલે ડિગ્રી, સ્નાતક. બેચલર મીન્સ સ્નાતક. કોલેજના 3 વર્ષ પૂરા કરીએ. ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર. આવા કોલેજના 3 વર્ષ પૂરા કર્યા, જેને બેચલર કહેવામાં આવે છે, જેને ગ્રેજ્યુએટ પણ તમે કહી શકો. અને પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે અનુસ્નાતક પદવી, એટલે કે કોલેજના 3 વર્ષ પછીના 2 વર્ષ. જો તમે આર્ટ્સ ફિલ્ડ લીધું હોય તો માસ્ટર ઓફ આર્ટ્સ આવે, કોમર્સ ફિલ્ડ લીધું હોય તો માસ્ટર ઓફ કોમર્સ આવે, એમકોમ, અને સાયન્સ ફિલ્ડ લીધું હોય તો માસ્ટર ઓફ સાયન્સ, જેને શોર્ટમાં એમએસસી કહેવામાં આવે છે. શી વોઝ એન અમેરિકન રાઇટર. ક્યાંના હતા આ એલિન ફિશર? અમેરિકાના. તો તે ક્યાંના લેખક હતા? કવિયત્રી હતા. ક્યાંના હતા? અમેરિકન રાઇટર. She writes more than 100 books for children. ત્યારે બાળકો માટે કેટલી બુક લખેલી છે? હાઉ મેની બુક્સ she write for children? તો આપણે કન્સિડર કરવાનું છે 100 બુક્સ. કેટલી બુક્સ એને લખેલી છે ચિલ્ડ્રન માટે? મોર ધેન 100 બુક્સ. મોર ધેન એટલે 100 કરતા પણ વધારે. આ 100 શબ્દ છે ને એના અર્થમાં શું આ વધારો કરે છે. નેક્સ્ટ જોઈએ. In 1978, she won the National Council of Teachers Award for Excellence Poetry for Children. ક્યારે? તો કે 1978. In 1978 એટલે કે 1978 માં she won the National Council of Teachers Award for Excellence Poetry for Children. બાળકો માટેની સારામાં સારી કવિતા, પોએટ્રી મીન્સ કવિતા, લખી તે બદલ તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એવોર્ડ ફોર એક્સલન્સ નો એવોર્ડ એને પ્રાપ્ત થયો હતો ઇન 1978, 1978 માં. She died December 2, 2002. ત્યારે મૃત્યુ પામ્યા છે ડિસેમ્બર 2, 2002 અને જન્મ થયો છે સપ્ટેમ્બર 9, 1906. ઓકે સ્ટુડન્ટ, આપણે અહીં એલિન ફિશરનો શું કર્યું? ઇન્ટ્રોડક્શન મેળવ્યું કે એલિન ફિશર છે એ બોર્ન હતા 9 સપ્ટેમ્બર 1906. She wrote more than 100 books for children. She was American writer. She won in 1978. She won the award of National Council of Teachers Award of Excellency of Poetry for Children.
બાળકો માટે સારામાં સારી કવિતા લખવાનો 1978માં તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો. અને લાસ્ટ she died December 2, 2002 એટલે કે તેણી 2 ડિસેમ્બર 2002 ના મૃત્યુ પામી. વિદ્યાર્થી મિત્રો, તમે આ પરિચય જે કવિયત્રીનો પરિચય છે તો મેં તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ફોર્મને આગળ એક્સપ્લેન કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શું કરશું? ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે પેજ નંબર 18 તમારી ટેક્સ્ટ બુક ઓપન કરો. પેજ નંબર 18 ને શું કરો? ફોકસ કરો અને આપણે નોઝિસ નામની ફોર્મને શું કરશું? 1 બાય 1 લાઈન રીડ કરતા જશું અને એક્સપ્લેનેશન કરતા જશું. ફર્સ્ટ લેટ્સ રીડ એન્ડ સિંગ નોઝિસ. ફર્સ્ટ 7 લાઈન છે. I looked in the mirror and looked at my nose. It's the funniest thing the way it grows. Stick right out where all of it shows, with 2 little holes where the breathing goes. શું કહે છે? I looked in the mirror. હું જ્યારે અરીસામાં જોઉં છું. I looked in the mirror and looked at my nose. અને શું દેખાય છે સૌથી પહેલા મને મારું અરીસામાં? Nose. It's the funniest thing. રમૂજ કરાવે ને એવી વસ્તુ છે. થિંગ મીન્સ વસ્તુ, પણ આ થિંગ નો મતલબ થશે આપણે બોડી પાર્ટ્સ. શું છે આ? ફનીએસ્ટ બોડી પાર્ટ છે. ધ વે ઇટ ગ્રોઝ, કે જે રીતે વિકસી રહ્યું છે. ગ્રો એટલે ઉછેર થઈ રહ્યો છે, ધીમે ધીમે, સ્લોલી એન્ડ ગ્રેડ્યુઅલી. શું થઈ રહ્યું છે? ગ્રો થઈ રહ્યું છે, વિકસી રહ્યું છે. સ્ટક right out where all of it shows, with 2 little holes where the breathing goes. Stuck right out where all of it shows. ક્યાં છે? વચ્ચોવચ, ફેસની વચ્ચોવચ છે. બધા all of shows, બધા તેને જોઈ શકે છે. અને શું? with 2 little hole. 2 little hole, બે આપણને આપ્યા ને કાણા. શું કહેવાય ને? nostrils કહેવાય. nostrils, જેમાંથી શું કરીએ છીએ આપણે? breathing goes. શું કરીએ છીએ? breathing out. ઓકે, શું કરીએ છીએ? બ્રીથ ઇન પણ કરીએ છીએ અને બ્રીથ ને આઉટ પણ કરીએ છીએ. ફરીવાર ફર્સ્ટ 7 લાઈન આપણે રિપીટ કરીએ છીએ. I looked in the mirror and looked at my nose. It's the funniest thing the way it grows. Stuck right out where all of it shows, with 2 little holes where the breathing goes. શું કહે છે ફર્સ્ટ 7 લાઈન? તો કે જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મને શું દેખાય છે? ફર્સ્ટ ઓફ ઓલ, જેવો હું મારો ચહેરો અરીસા તરફ કરું છું, ફર્સ્ટ ઓફ ઓલ આઈ રિયલાઇઝ માય નોઝ. ઇટ્સ ફનીએસ્ટ થિંગ. સ્ટક ઇન રાઈટ, વચ્ચોવચ છે. ઓલ ઓફ શોઝ, બધા તેને જોઈ શકે છે. ઇટ્સ 2 little holes, બે નાના હોલ પણ છે. શું જ કરે છે તે? એમાંથી બ્રીથિંગ ગોઝ, એટલે કે બ્રીથ આવી, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ, શ્વાસ લઈએ છીએ, શ્વાસને રિલીઝ કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ. I looked in the mirror and saw in there the end of my chin. Chin means હડપચી, ગાલ. And the start of my hair. મારું આમ ચીન પતે છે મોઢું, પછી શું થાય છે? મારું સ્ટાર્ટ ઓફ માય હેર. And between there it's not much space to spare, with my nose like a handle sticking there. શું છે? ફરીવાર કહે છે I looked in the mirror and saw in there. હું ફરીવાર જ્યારે પાછું મિરરમાં જોઉં છું, અહીંયા કોણ છે? ગર્લનું ચિત્ર છે, જો તમારે. એટલે ગર્લ કહે છે કે ફરીવાર જ્યારે હું મિરરમાં જોઉં છું ત્યારે ફરીવાર મને મારો ચહેરો દેખાય છે અને ચહેરા પરનું નોઝ, નાક દેખાય છે. The end of my chin and the start of my hair. મારા કપાળનો ભાગ પૂરો થાય છે અને મારા વાળનો ગ્રો શરૂ થાય છે. And between there is not much space to spare, with my nose like a handle sticking there. કેવું લાગે છે? ફેસ ઉપર કોઈ હેન્ડલ ચિપકાયું હોય ને
એવું એને ફીલ થાય છે ગર્લને કે મારા હડપચી અને હેર વચ્ચે કોઈ જાજો સ્પેસ નથી. સ્પેસ મીન્સ જગ્યા. કોઈ હેન્ડલ સ્ટક કરી દીધું હોય ને મારા ફેસ ઉપર, ચોંટાડી દીધું હોય ને એવું મને ફીલ થાય છે. કોણ કહે છે આવું? ગર્લ કહે છે. લાસ્ટ પંક્તિઓ જોઈએ. ઇફ એવર યુ વોન્ટ ટુ ગીગલ એન્ડ શાઉટ and can't think of what to do it about, just look in the mirror and then no doubt you will see how funny your nose stick out. If ever you want to giggle and shout, જ્યારે તમને તમારા ઉપર હસવાની ઈચ્છા થાય, શાઉટ બૂમ પાડવાની ઈચ્છા થાય, and can't think of what to do all about, બરોબર? તમને તમારા ઉપર હસવું છે, તમારે બૂમ પાડવી છે, પણ તમે આ કઈ રીતે કરી શકશો? જો એના વિશે તમે વિચારી ન શકતા હો ને તો શું કરવાનું? જસ્ટ લુક ઇન ધ મિરર એન્ડ ધેન નો ડાઉટ યુ વિલ સી હાઉ ફની યોર નોઝ સ્ટીક આઉટ. તો તમારે તમારો ચહેરો અરીસામાં જોવાનો. જેવો તમે તમારો ચહેરો અરીસામાં જોશો તો ફર્સ્ટ ઓફ ઓલ શું નોઝ દેખાશે અને લાફ કરવાનું. જ્યારે તમને તમારા ઉપર હસવાની અને એન્જોય શાઉટ એન્જોયમેન્ટમાં એક્સાઇટમેન્ટમાં આવીને બૂમ પાડવાની ઈચ્છા થાય તો તમારે તરત જ શું કરવાનું? તમારો ચહેરો છે એ મિરરમાં જોવાનો આમ અને પછી લાફ કરવાનું. શું કામે? કે જેવો તમે તમારો ચહેરો મિરરમાં જોશો ઓટોમેટિકલી યુ સ્ટાર્ટ લાફિંગ. તમે હસવાનું શરૂ કરી દેશો. વાય? શા માટે? યુ વિલ સી હાઉ ફની યોર નોઝ. કારણ કે તમે જોશો કે કેવું ફની છે તમારું નોઝ. તમારું નાક કેટલું શું છે? રમૂજ ઉત્પન્ન કરે એવું બોડી પાર્ટ્સ છે. સ્ટક આઉટ છે, વચ્ચોવચ ચોટી ગયું છે. શું જોયું કોમમાં આપણે? ફર્સ્ટ સ્ટેન્જામાં આપણે જોયું કે જ્યારે ગર્લ છે એ મિરરમાં પોતાનો ચહેરો જુએ છે તો એને લાગે છે, શું લાગે છે? કે ફનીએસ્ટ થિંગ, કોઈ રમૂજ ઉત્પન્ન કરાવતું હોય ને એવી વસ્તુ ક્યાં આવી ગઈ છે? મારા ફેસ ઉપર, જે બધા જ જોઈ શકે છે. 2 little holes, બ્રીથ ઇન બ્રીથ આઉટ. 2 હોલ્સ શું કરે છે? બ્રીથ ઇન કરે છે, બ્રીથને આઉટ કરે છે. સેકન્ડમાં જોયું આપણે કે ફરીવાર ગર્લ છે એ પોતાનો ચહેરો મિરરમાં જુએ છે અને કહે છે કે મારા હેર અને મારા ચીન વચ્ચે સ્પેસ નથી, કોઈ હેન્ડલ ચોંટાડી દીધું હોય ને એવું ફીલ મને થાય છે. અને લાસ્ટમાં કે જ્યારે તમને તમારા ઉપર હસવું આવે, તમને એક્સાઇટમેન્ટમાં શાઉટિંગ કરવાની ઈચ્છા થાય, યુ વિશ ટુ શાઉટ, જસ્ટ લુક એટ યોર ફેસ. ક્યાં? મિરરમાં. એન્ડ જેવો તમે તમારો ચહેરો મિરરમાં જોશો ઓટોમેટિકલી યુ સ્ટાર્ટ લાફિંગ. યુ વિલ સી હાઉ ફની યોર નોઝ સ્ટક આઉટ. તમે જોઈ શકો છો કે કેવું ફનીએસ રમૂજ ઉત્પન્ન કરાવે એવું નાક છે ને એ વચ્ચોવચ્ચ તમારા ચહેરા ઉપર ફિક્સ થઈ ગયું છે. ઓકે સ્ટુડન્ટ્સ, સમજ આવી? એક્સપ્લેનેશનમાં મજા આવી? ઓકે, ડન. તો હવે શું કરશું આપણે? આ પોમમાં જે હાર્ડ વર્ડ્સ હતા એ તો આપણે જોઈ ચૂક્યા છીએ. મિરર હતું, બરાબર, પછી બ્રીથ, નોઝ, નોસ્ટ્રિલ્સ. આ જે પોમના જે હાર્ડ વર્ડ્સ વિથ પિક્ચર, ગીગલ, આ બધા મેં વિથ પિક્ચરાઇઝેશન તમને એક્સપ્લેન કરી દીધા છે. ઓકે સ્ટુડન્ટ્સ, આ સેશનના અંતે શું આવશે? એક વર્કશીટ હશે. વર્કશીટમાં શું હશે? કમ્પ્લીટ ધ પોમ હશે. હોઈ શકે કે પોમને પૂરી કરો. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આન્સર પણ હોઈ શકે. તો ઓબ્જેક્ટિવ ફોર્મમાં તમને એક વર્કશીટ આવશે, જે વર્કશીટ તમારે તમારી HW બુકમાં ફિલઅપ કરવાની છે. અને સાથે સાથે શું કરવાનું છે? યસ, એ વર્કશીટને સાથે સાથે લર્ન પણ કરવાની છે. અને હા, હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે શું કરશું આપણે? ચેપ્ટર તો 2 જ હશે, પણ પોમ છે નોઝિસ, એની જગ્યાએ શું હશે?
ધ લિટલ ફિલ્ડ ટ્રી જે સ્ટોરી હશે પાર્ટ 3 એનું એક્સપ્લેનેશન જોશું. તો તમારે શું કરવાનું છે, એ સ્ટોરી પહેલેથી જ વાંચીને રાખવાની છે જેટલું સમજાય, જેથી આ વિડીયો લેક્ચર જોતા જાવ ને ત્યારે તમને સમજવામાં થોડી મજા આવશે. કારણ કે પીપીટી દ્વારા હાર્ડ વર્ડ્સ તો તમે શીખી લીધા છે સ્ટોરીના, તો ખાલી હવે તમારે સમજવાની છે જેટલી સમજાય એટલી, બાકી તો હું પછી સમજાવવાનો જ છું. સો ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.